દુર્ગંધ મારતી ગટર પાસે આવેલી એક ગીચ ઝૂંપડપટ્ટી, જ્યાં વરસાદમાં ગટરનું પાણી ઘરમાં આવી જતું, ત્યાં હું મળી તલ્લુબેનને. ચાલવા માટે બચપનથી જ તેમણે પોતાના 2 હાથ અને પગ પર નિર્ભર રહેવું પડ્યું. શારીરિક પડકારો હોવા છતાં ચહેરા પર અમૂલ્ય સ્મિત સાથે તેમણે કહ્યું કે ઉપરવાળાની દયા છે કે હું કોઈના સહારા વગર ચાલી શકું છું. અન્ય ઘણા લોકો માત્ર પલંગ સુધી મર્યાદિત હોય છે. હું તો ભાગ્યશાળી છું કે હું બહારની દુનિયા જોઈ શકું છું. તેમના શબ્દએ મને અવાચક કરી દીધી. તલ્લુબેનનું જીવન હિંમતની સાથે બલિદાનનું ઉદાહરણ હતું. તેમના ભાઈના મૃત્યુ પછી તેમણે લગ્ન ના કરવાનું નક્કી કરી વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવામાં પોતાની જાતને સમર્પિત કરી દીધી. તેમના પિતા પહેલા ફુગ્ગા અને રમકડા વેચવાનું કામ કરતા, પણ હવે કમજોર પરિસ્થિતિથી પીડાતા હતા. મેં તેમને રાશન કીટ આપી ત્યારે તેઓએ મારા હાથ પકડી અને કહ્યું કે જીવન ભલે ગમે તેટલું અઘરું હોય, પણ દુનિયામાં લોકો દયાળુ છે. અપાર પડકારો વચ્ચે પણ જીવનમાં જે મળ્યું છે તેના માટે આભારી હોવાનો જીવનનો અમૂલ્ય પાઠ તેઓ શીખવાડી ગયા.